વોટર આઈડી કાર્ડને લગતી એક મહત્વની અપડેટ આવેલ છે. વોટર આઈડી કાર્ડ માટે એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જ્યાંથી તમે નવું વોટર આઈડી કાર્ડ બનાવી શકો છો અને વોટર આઈડી કાર્ડમાં સુધારો પણ કરી શકો છો. નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો યુનિવર્સલ ગુજરાત ચેનલ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો અને મોટિવેટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં તમે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો. એ બ્રાઉઝરમાં તમારે ટાઈપ કરવાનું રહેશે NVSP. ટાઈપ કર્યા બાદ તમને અહીંયા જોવા મળશે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ. તમને અહીંયા જોવા મળશે વોટર પોર્ટલ પર ક્લિક કરવાનું છે. તો એક નવું પેજ ઓપન થશે. એ પેજમાં તમારે પોર્ટલમાં લોગિન કરવાનું છે. લોગિન માટે તમે ફેસબુકનો ઉપયોગ કરી શકો છો, જીમેલનો ઉપયોગ કરી શકો છો અને ટ્વિટર દ્વારા પણ તમે લોગિન કરી શકો છો. અને જો તમારી પાસે લિંક્ડઇનનું અકાઉન્ટ હોય તો તેનાથી તમે લોગિન કરી શકો છો. તો ચાલો આપણે અહીંયા ફેસબુક દ્વારા લોગિન કરીએ. તો લોગિન કર્યા બાદ તમારે અહીંયા જોવા મળશે કોંગ્રેચ્યુલેશન, તમે પોર્ટલમાં કામ કરવા માટે તૈયાર છે. તો અહીંયા ટિક માર્ક કરીને વેલકમ પર ક્લિક કરીશું. તો અહીંયા તમારે માહિતી આપવાની છે. તમારું નામ અને સરનેમ લખવાનું છે અને રાજ્ય પસંદ કરવાનું છે અને મેલ ફિમેલ સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીંયા તમને જોવા મળશે ન્યૂ વોટર રજિસ્ટ્રેશન માટે તમે અહીંયા ક્લિક કરી શકો છો. પછી વોટર કાર્ડમાં કરેક્શન માટે તમે કરી શકો છો. અને એક શહેરમાંથી તમે બીજા શહેરમાં સ્થળાંતર કર્યું હોય તેનો પણ તમે સુધારો કરી શકો છો. અને વોટર કાર્ડને તમારે રિપ્લેસમેન્ટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને ડિલેશન પણ કરવું હોય તો તમે કરી શકો છો. તો અહીંયા આપણે નવું વોટર કાર્ડ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તો એના વિશે આજે આપણે જોઈશું. તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કર્યા બાદ લેટ્સ સ્ટાર્ટ. તો અહીંયા તમારી સામે બે ઓપ્શન તમને જોવા મળશે. નો આઈ એમ ઓલરેડી હેવ વોટર આઈડી. યસ આઈ એમ એપ્લાઇંગ ફોર ફર્સ્ટ ટાઈમ. જો તમે ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરતા હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ કન્ટિન્યુ. જો તમે ઇન્ડિયાના સિટીઝન છો તો તમે એપ્લાય કરી શકશો. જો તમે ઇન્ડિયામાં હાલ અત્યારે ઇન્ડિયામાં રહો છો તો તમારે યસ આઈ એમ એન ઇન્ડિયન સિટીઝન અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કરતાં એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એન્ટર કરવાનું છે. તો અહીંયા આપણે ઓટીપી એન્ટર કરીશું. ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ કરવાનું છે. ત્યારબાદ છે તમારે અહીંયા તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે. એમાં વર્ષ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મહિનો સિલેક્ટ કરવી અને દિવસ સિલેક્ટ કરવાના છે. તમારે જન્મ તારીખ માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે. તે ડોક્યુમેન્ટ તમે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ તમે આપી શકો છો અને માર્કશીટ પણ તમે આપી શકો છો. તો અહીંયા આપણે પાન કાર્ડ સિલેક્ટ કરી લઈએ. તો અહીંયા તમારે પાન કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે. જો તમે ડિજીલોકર દ્વારા તમે ડાયરેક્ટ લિંક કરી શકો છો પાન કાર્ડ. તો અહીંયા તમે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો તો તેનો તમારે અહીંયા નંબર લખવાનો ફરજિયાત રહેશે. પાન કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે અહીંયા પાન કાર્ડ અપલોડ કરવાનું છે, જે જેપીજી અને જેપીજી ફોર્મેટમાં હોવું જોઈએ.
અને 2 MBથી વધારે ના હોવી જોઈએ તેની સાઇઝ. તો અહીંયા આપણે પાન કાર્ડ સિલેક્ટ કરી લઈએ. તમે અપલોડ કરેલું પાન કાર્ડ તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ તમારે એક એજ ડિક્લેરેશનનું ફોર્મ ભરવાનું છે. એજ ડિક્લેરેશનનું ફોર્મમાં તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું છે. ત્યારબાદ તમારું નામ, ફાધરનું નામ, આ સંપૂર્ણ માહિતી ભરીને સિગ્નેચર કરીને તમારે ફરીથી અપલોડ કરવાનું રહેશે. તો ચાલો આપણે અપલોડ કરી દઈએ. અપલોડ કર્યા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ. તમને અહીંયા એક ફોર્મ જોવા મળશે જેમાં તમારે જેના નામનું આપણે વોટર ID કાર્ડ કાઢવાનું છે તેનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. લખ્યા બાદ તમારે અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો છે. જો તમે કોઈ પણ પ્રકારની ડિસેબિલિટી ન ધરાવતો હોય તો તમારે ટિક માર્ક કરવાનું છે. જો તમે કોઈ ડિસેબિલિટી ધરાવતો હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ. અહીંયા તમારે ફેમિલીનું કોઈ પણનું વોટર ID કાર્ડનો નંબર નાખવાનો રહેશે. તો આપણે અહીંયા વોટર ID કાર્ડનો નંબર નાખીએ. ત્યારબાદ નામ નાખશું. ત્યારબાદ રિલેશન ટાઈપ તમારે સિલેક્ટ કરવાનું, જેમાં ફાધર હોય, મધર હોય, હસબન્ડ હોય કે કોઈ પણ હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને સેવ એન્ડ કન્ટિન્યુ. ત્યારબાદ તમારે જે હાલનું એડ્રેસ છે તે તમારે અહીંયા એડ્રેસ એન્ટર કરવાનું છે. એડ્રેસ એન્ટર કર્યા બાદ તમારે જે વિધાનસભા લાગતી હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા એડ્રેસ માટેનું કોઈ પણ પ્રૂફ આપવું પડશે, જેમાં બેંક પાસબુક છે, રેશન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે. તો અહીંયા આપણે રેશન કાર્ડ સિલેક્ટ કરી લઈએ. રેશન કાર્ડનો નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. અને જો ડિજીલોકર સાથે તમે એડ કરેલો હોય તો તમે ડાયરેક્ટ અહીંથી લિંક કરી શકો છો. તો ચાલો આપણે રેશન કાર્ડનો નંબર એડ કરીએ. રેશન કાર્ડનો નંબર એન્ટર કર્યા બાદ અહીંયા આપણે ફાઇલ અપલોડ કરવાની રહેશે. અહીંયા રેશન કાર્ડ અપલોડ કર્યા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ. તમારે અહીંયા ડિક્લેરેશન કરવાનું રહેશે. તમે આ સ્થળ ઉપર કેટલા ટાઈમથી રહો છો. ત્યારબાદ અહીંયા તમારે પેલેસ લખવાનું રહેશે અને એપ્લિકેશન કરનારનું નામ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ. સેવ એન્ડ કન્ટિન્યુ બાદ તમારું અહીંયા ફોર્મ નંબર 6 જોવા મળશે, જે સંપૂર્ણ વિગત સાચી છે તપાસીને તમારે સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ તમને રેફરન્સ ID એ તમારું રજિસ્ટ્રેશન જે તમે મેલ કરેલું છે તે તમારે મેલ દ્વારા તમને મળી જશે, જેથી તમે સ્ટેટસ જોઈ શકો એપ્લિકેશનનું અને ટ્રેક પણ કરી શકો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.